નહેરો ખરાબ સ્થિતિમાં છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વખત નહેરોની રિપેરિંગની માંગ કરવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ નહેરો 5 તાલુકાના ખેડૂતો માટે જીવનદાયીની સમાન છે, પરંતુ તેની હાલત એટલી ખરાબ છે કે પાણી પૂરું પાડવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે। ભાવનગર શેત્રુંજી ડેમની બંને કાંઠાની નહેરો ખરાબ સ્થિતિમાં છે, જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વખત નહેરોની રિપેરિંગની માંગ કરવામાં આવી છે, પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આ નહેરો 5 તાલુકાના ખેડૂતો માટે જીવનદાયીની સમાન છે, પરંતુ તેની હાલત એટલી ખરાબ છે કે પાણી પૂરું પાડવામાં મુશ્કેલી સર્જાઈ રહી છે। ખેડૂતો કહે છે કે તેમને પાણી આ નહેરો દ્વારા મળે છે, જેના આધારે તેઓ પોતાનું જીવન નિર્ભર રાખી શકે છે। શેત્રુંજી ડેમમાંથી બંને બાજુએ પાણી છોડવામાં આવે છે, ત્યારે ખેડૂતોને લાભ થાય છે, પરંતુ નહેરોની મરામત ન થવાને કારણે પાણીનો વેડફાટ ચાલુ રહ્યો છે। સત્તાવાળાઓને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં શેત્રુંજી ડેમની બંને કાંઠાની નહેરોની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી। આ વિભાગ હેઠળ આવેલા ડેમોની અંદર શેત્રુંજી મુખ્યત્વે ડેમ છે। શેત્રુંજીમાં ડાબા તથા જમણા કાંઠાની કેનાલ આવે છે। ડાબા કાંઠાની કેનાલ 90 કિલોમીટર લાંબી, તેમાં જમણા કાંઠાની કેનાલ 60 કિલોમીટર લાંબી છે। આ સિઝનમાં જાન્યુઆરીથી લઈ અને મે માસ સુધી સિંચાઈ માટે પાણી આપેલું છે, અને હાલમાં તાજેતરમાં થોડું ધ્યાનમાં આવ્યું છે કે ડાબા કાંઠાના ઉપરના ભાગમાં અમુક વિસ્તારમાં જે મેશનરી જૂની કેનાલો હતી એના થોડી ડેમેજ થયેલી છે, એના એસ્ટિમેટ બનાવી મંજૂરી લઈ અને રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવશે। હાલમાં એને એસ્ટિમેટોને મંજૂરી મળી ગયેલ છે, તેથી તાત્કાલિક ધોરણે કામ પૂરું કરવામાં આવશે। ખેડૂતોનું કહેવું છે કે જો નહેરોની યોગ્ય મરામત કરવામાં આવે તો 20% થી 30% સુધી પાણીની બચત કરી શકાય છે, જેને કારણે તેમને વધુ એક મહિનો પાણી મળી શકે। તેમજ ખેડૂતોની માંગ છે કે સરકાર આ મુદ્દા તરફ ધ્યાન આપે અને બંને નહેરોની તાત્કાલિક મરામત કરે। ખેડૂત આગેવાનો કહે છે કે નહેરોની સ્થિતિમાં સુધારો લાવવો અત્યંત જરૂરી છે, કારણ કે આ નહેરો 5 તાલુકાના ખેડૂતોને પાણી પૂરું પાડે છે। શેત્રુંજી ડેમની બંને કાંઠાની તૂટેલી નહેરો બાબતે છેલ્લા ઘણા સમયથી ખેડૂત આ સમસ્યાને લઈ અવાજ ઉઠાવી રહ્યા છે, પણ હજુ સુધી કોઈ ઠોસ પગલું લેવામાં આવ્યું નથી। નહેરોની ખરાબ સ્થિતિને કારણે ખેડૂતોને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખેડૂત આગેવાનો પણ માને છે કે જો નહેરોની મરામત કરવામાં આવે તો માત્ર પાણીનો વેડફાટ અટકશે નહીં, પરંતુ ખેડૂતોની પાક પણ સારું ઉગશે। હાલની પરિસ્થિતિને લઈને ખેડૂતોમાં નિરાશા છે અને તેઓ આશા રાખી રહ્યા છે કે સરકાર તેમની સમસ્યાઓનો ઉકેલ લાવશે।